બે કાંઠે વહેતી નર્મદાએ ગુમાવ્યું અસ્તિત્વ. નદીમાં પાણી છોડવા સ્થાનિકોની માંગ. હિજરત કરવા મજબૂર બનશે લોકો. નર્મદા એટલે ગુજરાતની જીવાદોરી. મધ્યપ્રદેશના અમરકંટક પર્વતથી શરૂ થતી નર્મદા નદીનું પાણી ભરૂચ નજીક ખંભાતના અખાતમાં અરબી સમુદ્રને મળે છે. જોકે બે કાંઠે વહેતી નર્મદા નદીની સ્થિતિ ભરૂચ નજીક સાવ બદલાઈ ચૂકી છે. આ દ્રશ્યો છે ભરૂચ નદીના તવરા ઘાટના. આ દ્રશ્યો જોઈને નર્મદા નદીના અસ્તિત્વ પર તમને ખ્યાલ આવી ગયો હશે. કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી જે નદીના પાણી પહોંચે છે તે નર્મદા નદી ભરૂચના તવરા ઘાટ ઉપર મહદઅંશે લુપ્ત થઈ ગઈ છે. દાયકા પૂર્વે બે કાંઠે વહેતી અને તેજ અવિરત પ્રવાહ માટે જાણીતી નર્મદા નદીમાંથી લોકો પગપાળા અને વાહનો લઈને પસાર થઈ રહ્યા છે. ડેમમાંથી પૂરતું પાણી નહીં છોડવાના કારણે નર્મદાનું ઘટતું સ્તર હવે નહિવત સ્તરે પહોંચી ગયું છે. હાલત એ હદે બદતર બની ગઈ છે કે માછીમાર કિનારે બોટ છોડીને મજૂરી કામ કરવા જઈ રહ્યા છે તો પાણી ન મળવાને કારણે ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. જે ડેમમાંનું પાણી જે કાઠિયાવાડમાં જાય છે મોકલેલું છે એ આમાં શું છે કે ઘરના છોકરા ઘંટી ચાટે અને પારકાને આંટો એ ટાઈપની પરિસ્થિતિ અહીંયા આવી ગઈ છે. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. 8 થી 5 વર્ષ પહેલાં આ નદીમાં પાણીનું પ્રમાણ ખૂબ જ વધુ હતું. જે એ નદીમાંથી પાણી લઈ અમે અમારી ખેતી પાક ઉગવતા હતા. આજે આ નદીમાં પાણીનું પ્રમાણ રહ્યું નથી, જે કારણોસર આજે અમે અમારી ખેતી કરી શકતા નથી અને આજે અમે ઘેર બેસી ગયા છે. આજથી 5 વર્ષ પહેલા નર્મદા નદીને ઓળંગવા માટે બોટ લઈને જવું પડતું હતું, પરંતુ નર્મદા કિનારાના શુક્લતીર્થ પટ્ટીના 20 થી વધુ ગામના લોકોનું પાણીના અભાવે જીવવું મુશ્કેલ બન્યું છે. સ્થાનિકોની સાથે સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ નદીમાં પાણી છોડવા માટે માંગ કરી રહ્યા છે. નર્મદા ડેમમાંથી પાણી પૂરતા પ્રમાણમાં મળે તો નદીનું પ્રમાણ ઊંચું રહે, જેના લીધે આજુબાજુવાળા ગામના લોકોને મચ્છીમારોને બી માછી પકડીને એમની રોજીરોટી મળે. બીજું કે ખેડૂતો સામે પાર ખેતી કરવા જાય છે. નદીમાં પાણીનું પ્રમાણ ઓછું હોવાથી નીચે ભૂગર્ભમાં પાણીનું પ્રમાણ એકદમ ઓછું થઈ ગયું છે, જેના લીધે સામે બોર દ્વારા પાણી મળે છે એ એકદમ એનું પ્રમાણ બી ઘટી ગયું છે. પાણીના સ્ત્રોતના કારણે અનેક લોકો નર્મદા નદીના કાંઠે વસ્યા, પરંતુ આજે પાણીનું સ્તર ઘટતા સ્થાનિકોના હાલ બેહાલ બન્યા છે. જો નજીકના સમયમાં આ સમસ્યા તરફ ધ્યાન નહીં અપાય તો સ્થાનિકોને હિજરત કરવાની પણ ફરજ પડી શકે છે. પુણ્ય સલીલા નર્મદા નદીએ ભરૂચ નજીક અસ્તિત્વ ગુમાવી દીધું છે. જો એમ કહીએ તો અતિશયોક્તિ ન કહેવાય, કેમ કે આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે નર્મદા નદી હાલ તેના ઘૂંટણ સમણા પાણી પણ રહ્યા નથી. અત્યારે અમે ભરૂચના નવા તવરા ગામ નજીકના નદી કિનારે છે, જ્યાં આપ જોઈ શકો છો કે એક મહિલા નદીમાંથી પગપાળા પસાર થઈ રહી છે. આ નર્મદા નદી જે 10 વર્ષ અગાઉ બે કાંઠે વહેતી હતી, અહીંયા એક મોટો જળમાર્ગ હતો. આ તમામ વસ્તુ એક ભૂતકાળ બની છે. નદીમાં માત્ર જૂજ પાણી બચ્યું છે અને આ પાણીમાંથી લોકો હવે પસાર થાય છે. આ નદીમાં મગરનું પણ જોખમ છે, જે પણ આ લોકોને નડી રહ્યું છે, પરંતુ હવે બોટ કોઈ પણ પ્રકારે નદીમાં પ્રવેશી શકે તે સ્થિતિ ન હોવાના કારણે આપ જોઈ શકો છો કે માછીમારોએ પણ પોતાની બોટ કાંઠા ઉપર લંગારી દેવાની ફરજ પડી છે. નર્મદા નદીની આ બદતર સ્થિતિ પાછળ ડેમમાંથી છોડાતું નહિવત પાણી જવાબદાર છે અને જેના કારણે સ્થાનિક ખેડૂતો અને આ નદી ઉપર આધારિત તમામ વ્યક્તિઓને ઓછી વધતી અસર પડી રહી છે અને તેઓ આ સમસ્યાનું નિરાકરણ ઈચ્છી રહ્યા છે. અંકિત મોદી, TV9 ભરૂચ. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.